વરસાદ આવતો હતો તો ગટ્ટુ કે મમ્મા તું મને જાદુ બનાવી દે, રેનકોટ પહેરાવી દે. તેને રેનકોટ લઈ દીધો, પહેરી લીધો ને અમે નીકળી ગયા વરસાદનું પાણી જોવા. જો અમારા ઇન્ફિનિટી પર એટલું બધું પાણી હતું. પછી ત્યાંથી વ્રતચોક વયા ગયા. વ્રતચોકે કેટલું પાણી, ગોઠણ લગી પાણી હતું. એમાંય તે આમ જો બધા આમ પાણીમાં નાય છે, મજા કરે. અમારા સુરતી લોકો છે ને ગમે ત્યાં મજા કરી લે. ત્યાંથી નીકળી ગયા અમે પાછા મયુરના ઘરે જવા માટે. તો રિંગ રોડેથી જવું પડ્યું કેમ કે બધા રસ્તા બંધ. અને મસ્ત વાઇબ લેતા વરસાદના વયા ગયા અમે લોકો મયુરના ઘરે. એણે દરવાજો ટપુઈ ખોલ્યો અને અમારે ચા પીવાની હતી. તો એ બે બાતા હતા, ફ્રીજનું પાણી બહાર નીકળ્યું કે તું સાફ કરી નાખ. બોલો. અને મનોજભાઈ બધો નાસ્તો લઈને બે ગયા કે આ નાસ્તો મારો છે. હરી કે તું ખા, ઈ કે ટોસ્ટ ને એવું, અમારે નથી ખાવું. ત્યાંથી પછી જવા નીકળી ગયા ઘરે ને દૂધ લઈ લીધું કેમ કે અમારા ઘર પાસે દૂધ નહોતું ને આ રસ્તોય બંધ હતો. અહીંથી ફરીને પાછા અમે ગયા રિંગ રોડ સાઈડ ને ત્યાંથી ના હળી ગયેલો રસ્તો કંઈક આવી ગયો. જોતો ખરી પાણી જ ભરેલા હતા. માંડ ઘરે પગ્યા. પછી ગટુવારે ઘડીક રેમા ને બે ગયા જમવા. મનોજભાઈ ટિફિન લાવ્યા હતા, એનું ટિફિન ખાઈ લીધું મેં ને હરી અને થઈ ગયા રેડી. ત્રણેય બ્લેક કલરના કપડાં પહેર્યા હતા ને અમારે જવાનું હતું ગાર્ડનમાં કેમ કે ગાર્ડન અમારા ઘરની નજીક છે. ગટ્ટુ કે પાપા મને ગાર્ડનમાં લઈ જા. ત્યાં રહીમાં થોડીક વાર ગટુવારે વિડીયો બનાવ્યો. ત્યાંથી સીધા આવી ગયા ઘરે. ચા પી લીધી. ચા પીને પછી ટપુને મયુરને બધા હતા તો જમવાનું મારા ઘરે જ હતું. તો આજે બનાવવાના હતા આપણે પકોડા એટલા તીખા બનાવ્યા ને મનોજભાઈ હાટું કે વાત જવા દો. તમારા ગામમાં પાણી ભરાણા કે નહીં મને કહેજો આજે કમેન્ટમાં.